પ્રકરણ 14 દ્રશ્ય માત્ર અદૃશ્યમાં જઈ રહ્યું છે. તારીખ 24/8/1981. એક ઘણી સીધી વાત છે. એ ઠીક રીતે સમજી લેશો તો ખૂબ સારી રીતે સાધન ચાલશે. ઉદાહરણ તરીકે ગંગાજીનો પ્રવાહ ચાલે છે એ માની લીધું અને જાણી પણ લીધું તો પછી કદી સંદેહ નહીં થાય કે પ્રવાહ ચાલે છે કે નથી ચાલતો. એ પ્રમાણે સંસારનો પ્રવાહ ચાલી રહ્યો છે. આ બધોને બધો સંસાર હંમેશા અદૃશ્ય તરફ જઈ રહ્યો છે. આ જોવામાં આવતું બધું પ્રત્યેક ક્ષણેને ન જોવામાં આવતા તરફ જઈ રહ્યું છે. જે ગઈકાલે દેખાતું હતું તે આજે દેખાતું નથી. થોડોક વિચાર કરીને જુઓ કે ગઈકાલે જે શરીર હતું તે આજે નથી. પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે. આ પ્રકારે બધું દ્રશ્ય પ્રત્યેક ક્ષણે અદૃશ્ય થઈ રહ્યું છે. આ સીધી સરળ વાત છે. શીખવાની કંઈ જરૂર નથી. ગમે તો માની લો, ગમે તો જાણી લો, અને આ બધું ને બધું જઈ જ રહ્યું છે. આમાં કોઈ સંદેહ હોય તો કહો. જે દિવસે કોઈ મરી જાય છે તો કહેવામાં આવે છે કે આજે એ મરી ગયું, પરંતુ વાસ્તવમાં જે દિવસે જન્મ્યું તે જ દિવસથી તેનું મરવાનું શરૂ થયું અને મરવાનું આજે પૂરું થયું છે. જે સ્થિતિ આજે છે તે પ્રત્યેક ક્ષણે જઈ રહી છે. ધનિકપણું અને નિર્ધનપણું, આદર અને અનાદર, માન અને અપમાન, બળવાનપણું અને નિર્બળપણું, રોગીપણું કે નિરોગપણું વગેરે જે પણ સ્થિતિ છે તે બધી જઈ રહી છે. એમાં શું રાજી થવું કે નારાજ થવું? આ વાત સમજ્યા પછી એની પર દ્રઢ બનો. અત્યારે કોઈ આવીને કહે કે અમુક આદમી મરી ગયો તો હૃદયમાં થશે કે નવી વાત શી થઈ ગઈ? જે વાત પ્રત્યેક ક્ષણે થઈ જ રહી છે તે તો થઈ. જો એમાં કોઈ નવી વાત જોવામાં આવે છે તો દ્રશ્ય પ્રત્યેક ક્ષણે અદૃશ્યમાં જઈ રહેલું છે એના તરફ દ્રષ્ટિ નથી. ત્યારે જ તો મરવાનું સાંભળીને ચિંતા થાય છે, મનમાં આઘાત થાય છે. આ તો મૃત્યુલોક છે, મરનારાઓનો જ લોક છે. અહીં મરવાવાળા અને મરવાવાળા જ રહે છે. મૃત્યુ સિવાય બીજું છે પણ શું? આપણે જોઈએ છીએ તે રીતે બધું જ કંઈ અભાવ તરફ જઈ રહ્યું છે. આ વાતને સારી રીતે સમજી લો. જે જીવન છે તે મૃત્યુમાં જઈ રહ્યું છે. અત્યાર સુધી જેટલા દિવસ જીવી ગયા તેટલા જ મરી ગયા. જીવી ગયા એ વાત તો જૂઠી છે અને મરી ગયા છીએ એ વાત તદ્દન સાચી છે. આ વાત સમજવાની છે, યાદ કરવાની નથી. હવે કહો કે જેટલા દિવસ જીવ્યા તેમાં મરવાની ક્રિયા જોવામાં આવતી નથી, તો વિચાર કરો કે જો કાળા વાળ ન મરી ગયા હોત તો સફેદ વાળ આજે કેવી રીતે થઈ ગયા? તમે કહેશો કે રૂપ બદલાઈ ગયું, તો મરવામાં શું થાય છે? રૂપ જ તો બદલાય છે. પહેલાં જેવું જીવન જીવાતું દેખાતું હતું તેવું અત્યારે દેખાતું નથી. તેમાં તમારી અડધી ઉંમર વીતી ગઈ તો અડધા તો તમે મરી જ ગયા. અડધી ઉંમર વીતી ગઈ એ વાત તો તમે માનો છો, પરંતુ તમે અડધા મરી ગયા છો એ વાત તમારી સમજમાં આવતું નથી. પરંતુ વાસ્તવમાં એ એક જ વાત છે, માત્ર શબ્દોમાં તફાવત છે, અર્થમાં બિલકુલ તફાવત નથી. સાંભળવામાં આખું એ માટે લાગે છે કે જીવનની ઈચ્છા છે, પણ વાત સાચી છે. અડધી ઉંમર વીતી ગઈ એ વાત ગળે ઉતરી જાય છે. તેથી ગળે ઉતરી ગયેલી વાતને જ હું પાકી કરી રહ્યો છું. એટલું જ મારું કામ છે. હું કોઈ નવી વાત શીખવતો નથી. 3 વાત હોય છે: શીખેલી, માનેલી અને જાણેલી. એને પાકી માની લો, પાકી જાણી લો, એટલું જ મારે કહેવાનું છે. પછી વાત હંમેશા જાગૃત રહેશે, એમાં સંદેહ ન થાય. તો જેટલી ઉંમર વીતી ગઈ તેમાં સંદેહ થાય છે ખરો? સંદેહ નથી થતો તો એટલા મરી ગયા એમાં સંદેહ કેમ રહી ગયો? શરીર પ્રત્યેક ક્ષણે જઈ રહ્યું છે એ વાત તદ્દન સાચી છે. હું મારી વીતેલી વાત બતાવું કે જે દિવસે હું આ સમજ્યો છું કે આ દેખાતું બધું દ્રશ્ય અદૃશ્યમાં જઈ રહ્યું છે ત્યારે હું ખૂબ રાજી થઈ ગયો હતો. કેવી માર્મિક વાત છે, કેવી ઉત્તમ વાત છે. હું છેતરતો નથી, હું જૂઠું બોલતો નથી. તમે થોડું ધ્યાન આપો કે શરીર મરવાની તરફ જઈ રહ્યું છે કે જીવવાની તરફ? તદ્દન સાચી વાત એ છે કે આ તો મરવાની તરફ જઈ રહ્યું છે. દ્રશ્ય અદૃશ્ય તરફ જઈ રહ્યું છે તો મરવાની તરફ જઈ રહ્યું છે. દ્રશ્યમાં આવી રહ્યું છે તો એ પણ મરવાની તરફ પણ જઈ રહ્યું છે. મારા મનમાં વાત આવી કે જે પ્રમાણે બાળક પાઠ વાંચે છે તો એને ક, ખ, ગ, ઘ એકવાર યાદ થઈ ગયા પછી તો યાદ થઈ જ ગયા. પછી એને પૂછશો તો એ તરત જ બતાવી દેશે, યાદ કરવા નહીં પડે. તેથી તો એ પ્રમાણે તમે પણ હરતા ફરતા પ્રત્યેક ક્ષણે યાદ કરી લો કે આ બધું જ જઈ રહ્યું છે. દેખાય છે તે બધું અદૃશ્યમાં જઈ રહ્યું છે. હયાતી બિનહયાતીમાં જઈ રહી છે. જીવન મૃત્યુમાં જઈ રહ્યું છે. દર્શન અદર્શનમાં જઈ રહ્યું છે. એ રીતે આ વાત પ્રત્યેક ક્ષણે યાદ રાખશો તો પોતાની મેળે જ એનો પ્રભાવ પડશે અને એને ખૂબ ભારે લાભ થશે. બાળકની જેમ આજે પણ આ પાઠ શીખી લો. જેટલો સુખનો લોભ છે, જેટલો જીવવાનો લોભ છે, તેટલો એ વાત તરફ આદર નથી. લોભ અને આદર 2 વસ્તુઓ છે. આ વાત તરફ આદર ઓછો અને લોભ તરફ આદર વધુ છે. આદર ઓછો છે એ જ ભૂલ છે. તો આજે જ આ વાતનો આદર કરો.